નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, શિક્ષકોની ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. જિલ્લા તાલુકા મુજબ મોટા પ્રમાણમાં શિક્ષકોની ખાલી જગ્યા રહેલ છે. કચ્છની તો 19 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં 0 શિક્ષક જોવા મળી રહ્યા છે. એક માસ્તરવાળી 287 નિશાળ, જ્યારે 267 સ્કૂલોમાં 2 જ ભણાવનારા શિક્ષકો જોવા મળ્યા છે. જિલ્લા ફેરબદલીવાળા 100% છૂટા કરાયા, તો પણ 4311ની ઘટ તો હજુ જોવા મળી રહી છે. કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં ઓનલાઈન અને ઓફલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ મંજૂરી મેળવનારા સહિતનાને 100% છૂટા કરવામાં આવે તો 4311 પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. જે વચ્ચે 19 શાળાઓમાં તો 0 શિક્ષક છે, જેથી ખાસ કિસ્સામાં કચ્છમાં 4100 શિક્ષકોની નિમણૂક ત્યાં જ નિવૃત્તિનો નિર્ણય લેવાની નોબત આવી છે. કચ્છ જિલ્લામાં આમ તો 1718 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ હતી, પરંતુ નજીકની શાળામાં મર્જ કર્યા બાદ હવે 1668 જેટલી પંચાયતી પ્રાથમિક શાળાઓ વધી છે, જેમાં 2024ની 31મી ઓક્ટોબરની સ્થિતિએ ધોરણ 1 થી 5માં ભણતા વિદ્યાર્થીઓ માટે 5682 શિક્ષકોનું મહેકમ છે, જેમાં કામ કરતા શિક્ષકો 4282 બતાવવામાં આવ્યા છે અને 1361 ખાલી જગ્યા છે. જિલ્લા ફેરબદલી કેમ્પમાં ઓફલાઈન 307 અને ઓનલાઈનમાં 929 શિક્ષકોએ મંજૂરી મેળવી લીધી છે. અગાઉ મંજૂરી મેળવેલા 72 શિક્ષકોને છૂટા કરવાના હજુ બાકી બતાવવામાં આવ્યા છે. આમ કુલ 1556 ખાલી જગ્યા રહેલી છે, જ્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે 3853 મંજૂર મહેકમ છે, જેમાંથી કામ કરતા માત્ર 2728 શિક્ષકો છે, તો ખાલી જગ્યા 1125 છે. જિલ્લા ફેરબદલી કેમ્પમાં ઓફલાઈન 96 અને ઓનલાઈન 435 ઉપરાંત અગાઉના 38 શિક્ષકોએ મંજૂરી મેળવી લીધી છે, જેથી 1173 જગ્યા ખાલી છે. જો 2024ની 18મી ડિસેમ્બરની સ્થિતિએ ધોરણ 1 થી 8માં કુલ 9496 મંજૂર મહેકમ સામે કામ કરતા શિક્ષકો માત્ર 6767 છે. ખાલી જગ્યા 2729 છે. અને જિલ્લા ફેરબદલી મંજૂર કરાવનારા તમામને એટલે કે 100%ને છૂટા કરવામાં આવે તો 4304ની ઘટ છે, એવું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ 2024ની 19મી ડિસેમ્બરે આપેલી માહિતીમાં જણાવ્યું હતું. જોકે 7 શિક્ષકોને કેળવણી નિરીક્ષકની બઢતી મળતા ઘટ વધીને હવે 4311ની થઈ ગઈ છે. પરંતુ એ વચ્ચે ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે 2025ની 1લી માર્ચના અહેવાલ મુજબ 19 સરકારી પ્રાથમિક શાળાઓમાં તો 0 શિક્ષક છે, એટલે કે એક પણ શિક્ષક ભણાવનાર નથી. એટલું જ નહીં, 287 શાળામાં માત્ર 1 શિક્ષક અને 267 શાળામાં તો માત્ર 2 શિક્ષક છે. 0 શિક્ષક વાળી તાલુકા મુજબ જે શાળાઓ છે, અબડાસામાં સધીરાવાડ, છસરા, ત્રંબો, અંજારમાં ઇન્દિરાનગર, ભચાઉમાં વેરાસી જેવી અલગ અલગ શાળાઓ તેમજ અંગ્રેજી માધ્યમ શાળા નંબર 14 હિન્દી માધ્યમ તાલુકામાં સક્કરવાડ, જૂનસવાડ, નાની દત્તર, લખાબો જેવા અલગ અલગ વિસ્તારોમાં એક પણ શિક્ષક ભણાવનાર નથી. જ્યાં શિક્ષક નહોતા ત્યાં 100% વાળા ટ્રાન્સફર ના કરવામાં આવ્યા. જે શાળામાં 0 શિક્ષક છે અને જે શાળામાં 100% મંજૂર મહેકમ મુજબ ભરાયેલી છે, એ શાળાના શિક્ષકોને 0 શિક્ષક વાળી શાળામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી, જેથી અસંતુલન જોવા મળી રહ્યું છે. ટૂંકમાં હાલમાં 4311 જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. ધન્યવાદ.